સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં। સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવના રહેતા નવસારી જિલ્લા તંત્ર સવારથી જ આગોતરી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયું છે। જિલ્લાની ત્રણેય નદીઓની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જઈ સહકાર આપવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો। આ ઉપરાંત જિલ્લા બિલીમોરા નગરપાલિકા દ્વારા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં લાઉડસ્પીકરના માધ્યમથી અનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સલામત સ્થળે ખસી જઈ સહકાર આપવા સાવચેત કરાયા હતા। નવસારી જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, જેની સીધી અસર નવસારી જિલ્લામાં પણ થાય છે। ડાંગમાંથી વહેતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી નવસારી જિલ્લામાં થઈને દરિયામાં ભળે છે। ગત 24 કલાકમાં ડાંગ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ફરીવાર અંબિકા, પૂર્ણા અને કાવેરીના જળસ્તર વધવાની સંભાવના નવસારી વહીવટી તંત્રએ વ્યક્ત કરવા સાથે નીચાણવાળા વિસ્તારમાં લોકોને ફરી સાવચેત કર્યા છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે, જેની સીધી અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળશે। 2 વાગ્યાથી 2:30 વાગ્યાની આસપાસ અંબિકા તેમજ કાવેરી નદીઓની સપાટીમાં વધારો થઈ શકે છે તેવી સંભાવના નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। પૂર્ણા નદીની સપાટી હાલની પોઝિશનમાં 24 ફૂટ છે। અમારા વિરાટનગર વિસ્તારમાં જૂના પાણી ઘૂસી જાય છે, તો અહીંના રહીશોને અમારી નવસારી ઉદયપુર નગરપાલિકા તરફથી એમને ખૂબ પ્રજાની તૈયારી કરવામાં આવે છે। તેમજ બધા જ મારા નીચાણવાળા વિસ્તારોને, મારા વોટર્સો ભાઈઓ તથા બહેનોને બધાને સ્થળાંતર સ્થળે વિનંતી કરું છું। હું કોર્પોરેટર તરીકે અશ્વિન કહાર, હું ફરજમાં હંમેશા કાર્યરત રહું છું। આ ત્રીજી ફેરી પૂરના પાણી ભરાયા છે તે વિશે તમે શું કહેશો? કુદરતી ઘેર અગર આપણાથી શું કહેવાય, કુદરતી વસ્તુ છે, બનતી કોશિશ અમે જે પણ થાય એ અમે કરીએ છીએ।